હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. યસ, રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો. અને યસ, હજુ પણ સરની એક કમ્પ્લેન, અને સરે વારંવાર એ વસ્તુનું કેમ યાદ દેવડાવવું પડે કે રિમાઇન્ડ કરાવવું પડે કે યસ, હોમવર્ક કરીને સબમિટ કરાવો. યસ, તમારા માટે જ સારું છે. ઇટ્સ યોર મોરલ ડ્યુટી. તમારી નૈતિક જવાબદારીમાં આવે છે. કારણ મુશ્કેલ પરિસ્થિતિમાં યસ, અમે રૂબરૂ તમને ભણાવી શકતા નથી, તો એટલીસ્ટ આ માધ્યમથી જે ભણાવી રહ્યા છીએ તો યસ, સાથે સાથે કરતા જજો. એક હોમવર્ક કરવું, અને હોમવર્ક બી જે આપીએ છીએ એ મેં જે ભણાવ્યું હોય છે એના પ્રમાણેનું જ હોય છે, અને સરળતાથી તમે કરી શકો એ પ્રમાણેનું જ હોય છે. તો યસ, પ્લીઝ ડુ ધેટ થિંગ. રેગ્યુલર હોમવર્ક કરીને રેગ્યુલર હોમવર્ક સબમિટ કરાવો. તમારા માટે ખૂબ જ સારું છે. સરવારે ઘરે જયારે આ વસ્તુ કહી રહ્યા છે તો યસ, એ તમારા માટે જ કહી રહ્યા છે. જેટલી પ્રેક્ટિસ કરશો અને જે દાખલા ગણો તો જ ખબર પડે, બાકી વાંચવાથી થવાનું નથી. ઓકે, તો યસ પ્લીઝ હવે બધાએ રેગ્યુલર હોમવર્ક સબમિટ કરાવવાનું છે. ઓકે, ના હવે આપણે જે આ ચેપ્ટરના જે ટોપિક પર 10મા ચેપ્ટર રેખાઓના, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતું રેખાનું વ્યાપક સ્વરૂપ. એટલે યસ, રેખા ગમે તે આપણે અલગ અલગ પ્રકારના સમીકરણો જોયા હતા. બિંદુ ઢાળ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ, ઢાળ અંતખંડ સ્વરૂપ, અંતખંડ સ્વરૂપ અને અવિલંબ સ્વરૂપ. ઓકે, એ દરેકમાં જે રેખાઓના આપણે સમીકરણ મેળવતા હતા, દરેક સમીકરણોમાં એ એક્સ અને વાય વચ્ચેનો એક સુરેખ સંબંધ બતાવતા હતા. એક્સ અને વાય વચ્ચેનો સુરેખ સંબંધ એટલે કે એક્સ અને વાય ની એક ઘાત હોય એવા સમીકરણો આપણને મળતા હતા. ઓકે, તો યસ, અહીંયા આપણે એનું વ્યાપક સમીકરણ એટલે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, જે પ્રમાણે અલગ અલગ રેખાઓ છે એના પ્રમાણે આપણને અલગ અલગ એ વાસ્તવિક સંખ્યાઓ મળશે. એટલે આ વ્યાપક સ્વરૂપ આપણે જોયું હતું. હવે આપણે શું કરી રહ્યા છીએ કે અત્યાર સુધીના દાખલામાં આપણને જે રેખા છે, રેખા વિશેના કોઈ બે પરિમાણોની આપણને માહિતી હોય ખબર, એટલે કે ઢાળ ખબર હોય, બિંદુ ખબર એટલે ઢાળ બિંદુ સ્વરૂપ. ઓકે, રેખા પરના બે બિંદુ આપેલા હતો, બે બિંદુ સ્વરૂપ, એ રીતે બે અંતખંડો આપેલા હોય, ઢાળ અને કોઈ એક અંતખંડ આપેલો હોય. એ રીતે કોઈને કોઈ બે રેખા વિશેની માહિતી હોય, એના પરથી આપણે રેખાના સમીકરણ શોધતા હતા. હવે આપણે આ વ્યાપક સ્વરૂપ લખ્યું, તો વ્યાપક સ્વરૂપ પરથી આપણે ઉલટી પ્રક્રિયા કરવાની છે. જો કોઈ રેખાનું સમીકરણ આપણને આપી દીધું હોય તો એ રેખામાંથી એનો ઢાળ શોધવાનો હોય, એનો અંતખંડ શોધવાનો, રેખા પરનું કોઈ બિંદુ શોધવાનું હોય, બંને અંતખંડો શોધવાના હોય, એ વસ્તુની પ્રક્રિયા આપણે કરવાની છે. એમાં પહેલું એક મેં લાસ્ટમાં બતાવ્યું હતું, લાસ્ટ લેક્ચરમાં આપણા પાસે ઢાળ અને વાય અંતખંડ સ્વરૂપ. એટલે જો રેખાનું સમીકરણ આ પ્રમાણે આપેલું હોય, તેમાંથી રેખાનું ઢાળ m હોય અને વાય અંતખંડ c હોય, તો એનું પ્રમાણિત સમીકરણ y બરાબર mx પ્લસ c છે. તો યસ, આ સમીકરણમાં આપણે y ને કરતા બનાવીએ, x અને અચળ પદને જમણી બાજુ લઈ જઈએ, પછી એને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ તો આપણને રેખાનો ઢાળ શું છે અને એનો y અંતખંડ શું છે એ આપણને ખબર પડી જાય. અને એના સિવાય યસ, રેખાનો ઢાળ શોધવા માટે મેં બીજી નોટ પણ તમને લખાવી હતી. યસ, એના કન્ટિન્યુએશનમાં છે, એટલે જસ આ બધી વસ્તુ હું અહીંયા આખી ભૂમિકા બાંધું છું. ઓકે, એટલે અહીંયા જો રેખા ax પ્લસ by પ્લસ c સ્વરૂપમાં આપેલી હોય, જો એ રેખાનો ઢાળ તમારે શોધવો હોય તો એ રેખાનો ઢાળ બરાબર માઇનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક, એટલે માઇનસ a બાય b, એ રીતે આપણે લખી શકતા હતા. એ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, નાવ હવે આપણે જો રેખાનું વ્યાપક સમીકરણ આપેલું હોય, એટલે કે રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 આપેલી હોય, એના પરથી આપણે રેખાના અંતખંડો શોધવાના. રેખાના અંતખંડો એટલે કે રેખા અક્ષોને જે બિંદુએ છેદે એ છેદ બિંદુ ઉગમ બિંદુથી જે અંતર હોય એ જે તે અક્ષ પરનો રેખાનો અંતખંડ કહેવાય. ઓકે, આપણા પાસે રેખાનું અંતખંડ સ્વરૂપ આપણે જોઈ ચૂક્યા છીએ. જો x અક્ષ પરનો અંતખંડ a હોય અને y અક્ષ પરનો અંતખંડ જો b હોય, તો એવી રેખાનું સમીકરણ x બાય a પ્લસ y બાય b બરાબર 1. અહીંયા હવે આપણને યસ, એ વસ્તુ નથી આપી, સમીકરણ આપી દીધું છે. આના પરથી આપણે એના અંતખંડો શોધવાના છે. ઓકે, તો યસ, આપણે અહીંયા જોઈએ કે આ વસ્તુ કેવી રીતે થશે. ઓકે, તો જો c is not equals to 0 હોય તો યસ, અહીંયા આ સમીકરણમાં c
સી ની હું જમણી બાજુ આ વ્યાપક સમીકરણ આપેલું છે ax પ્લસ by બરાબર માઇનસ સી. ઓકે, અહીંયા સી 0 નથી, અચળ 0 નથી. આપણે અંતઃખંડ સ્વરૂપ એટલે x બાય a પ્લસ y બાય b બરાબર 1, એટલે કે જમણી બાજુ 1 થવું જોઈએ. અહીંયા જમણી બાજુ 1 લાવવું હોય તો આખા સમીકરણને આપણે માઇનસ સી વડે ભાગવું પડે, કે બધા નીચે આપણે માઇનસ સી મૂકવું પડે. માટે અહીંયા ax છેદમાં માઇનસ સી by છેદમાં માઇનસ સી બરાબર જમણી બાજુ 1 થઈ જાય. યસ, આને આપણે અહીંયા લઈ આવ્યા છે. હજુ બી આપણે યસ આપણે અંતઃખંડ શોધવાના છે, એટલે એ સ્વરૂપનું x છેદમાં અહીંયા x સાથે કોઈ સહગુણક ના હોવો જોઈએ, તો એને આપણે છેદમાં લખી શકીએ. તો આને x છેદમાં માઇનસ સી બાય a પ્લસ y છેદમાં માઇનસ સી બાય b ઇઝ ઇક્વલ્સ ટુ 1. અથવા તો યસ અહીંયા a b c એ બધા વાસ્તવિક સંખ્યાઓ જ છે, એટલે c અને a નો ભાગાકાર બી કોઈક વાસ્તવિક સંખ્યા છે અને આપણો કોઈ વાસ્તવિક સંખ્યા આપે. તો યસ અહીંયા આપણે અથવા આની સાથે જ લખીએ x બાય a પ્લસ y બાય b બરાબર 1, જ્યાં a બરાબર માઇનસ સી બાય a અને b બરાબર માઇનસ સી બાય b. હવે આપણે જાણીએ છીએ કે આ જે છે અને આપણે અંદર કમ્પેર કરશું તો એ બરાબર આ વસ્તુ આવી ગઈ. આ જે સ્વરૂપ છે એ રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે. યસ, એટલે અહીંયા આપણે યસ આપણે જાણીએ છીએ કે સમીકરણ 1 એ રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે, જ્યાં રેખાનો x અંતઃખંડ બરાબર a બરાબર માઇનસ સી બાય a, એટલે કે જસ્ટ આપણને આ સમીકરણ આપેલું હોય abc ની ખબર હોય કે c બાય a એનો x અંતઃખંડ થશે માઇનસ સી બાય a, અને રેખાનો y અંતઃખંડ is equals to b બરાબર માઇનસ સી બાય b. એટલે યસ વ્યાપક સ્વરૂપ પરથી આપણે અંતઃખંડ શોધવા તો યસ આ સ્ટેપ ફોલો કરી એટલે આપણે એને એના અંતઃખંડ શોધી શકીશું. અને યસ કઈ રીતે આપણે ગઈકાલે જે એક્ઝામ્પલ લીધું હતું ને અહીંયા સાઈડમાં લખું છું. અહીંયા ધારો કે આ રીતે 2x માઇનસ 3y પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ તમને રેખાનું સમીકરણ આપી દીધું હોય. આ રેખાના તમારે અંતઃખંડો એટલે કે x અંતઃખંડ ને y અંતઃખંડ શોધવાનું હોય. તો 2x માઇનસ 3y અને જમણી બાજુ માઇનસ 4 ને આ બાજુ લઈ આવો તો યસ 2x અપન માઇનસ 4 માઇનસ 3y અપન માઇનસ 4 બાય સોરી માઇનસ 4 છે. ઓકે ફાઇન ઇઝ ઇક્વલ્સ ટુ સોરી આખા સમીકરણને માઇનસ 4 વડે ભાગ્યા 1 થઈ ગયું. અગેન અહીંયા આપણે x છેદમાં આપણા પાસે માઇનસ 4 બાય 2 અને અહીંયા શું છે કે પ્લસ આવવું જોઈએ x પ્લસ y, એટલે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આ y છેદમાં 4 બાય 3 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1. તમે કમ્પેર કરશો x બાય a યસ x અંતઃખંડ બરાબર 4 દૂની એટલે માઇનસ 2 y અંતઃખંડ બરાબર 4 બાય 3. આ જે મેં બતાવ્યું એ દાખલામાં આપણે આ રીતે પરિવર્તિત આપણે દાખલા જોઈશું જ. ઓકે, કઈ રીતે કરવાનું છે વસ્તુ જોઈશું જ, પણ જસ્ટ અહીંયા આપણે આ વસ્તુ ભણીએ છીએ તો દાખલાઓ કઈ રીતે ગણાશે એ મેં સાઈડમાં લખ્યું છે. ઓકે, ના આ એક ઓપ્શન બધી કે c ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આમાં જો c ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો આમાં c ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો આપણે આ વસ્તુ શું લઈશું? ઓકે, એટલે આમાં c ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો આપણા પાસે થઈ જશે આ ax પ્લસ by ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે ઉગમ બિંદુમાંથી
પસાર થતી રેખા દર્શાવે છે। જે પણ રેખાના વ્યાપક સમીકરણમાં અચળ પદ ના હોય, એટલે કે સી ના હોય, સી 0 હોય, તો યસ એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી, પછી યસ અલગ અલગ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે। અને આ પરિસ્થિતિમાં એ એક્સ અક્ષ કે વાય અક્ષને કોઈ ઉગમ બિંદુ સિવાયના બિંદુ પર છેદશે નહીં, તો યસ આ પરિસ્થિતિમાં એમના જે અક્ષો પરના અંતરખંડ છે એ શૂન્ય છે એવું કહેવાય। ઓકે, આ પરિસ્થિતિમાં રેખાના અક્ષો પરના અંતરખંડ શૂન્ય છે એમ કહેવાય, કારણ કે યસ ઉગમ બિંદુમાંથી પસાર થતી, યસ અહીં આપણે જોઈએ આ રેખા જોઈએ, આ રીતની કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી, ગમે તે રેખાઓ, આ બધી જ રેખાઓ માટે અચળ પદ શૂન્ય થશે। ઓકે, યસ, અને એ બીજા કોઈ બિંદુમાં એક અક્ષની તો અક્ષને છેદશે નહીં અને ઉગમ બિંદુમાંથી પસાર થશે, તેના અક્ષો પરના અંતરખંડો શૂન્ય છે એવું આપણે કહી શકીએ। ઓકે, તો યસ અહીંયા આ બધી નાની નાની વસ્તુઓ છે આપણે ઓબ્ઝર્વ કરવાની છે, અને યસ એને ધ્યાન બી રાખવાનું છે, અને દાખલામાં એ પ્રમાણે જ્યાં આપણને જરૂર પડે ત્યાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું। ઓકે, એટલે રેખાના વ્યાપક સમીકરણ પરથી આપણે રેખાનું અંતરખંડ સ્વરૂપ, એટલે કે યસ રેખાના અક્ષો પરના અંતરખંડ શોધવાના છે। યસ, એ કેવી રીતે મેળવી શકીએ એ વસ્તુ, અને યસ એને અનુરૂપ મેં દાખલો પણ તમને જોડે બતાવ્યો, અને આમાં એક સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે તો અંતરખંડ મળશે, અને જો સી એટલે કે અચળ પદ 0 હશે તો ઉગમ બિંદુમાંથી પસાર થતી જ રેખા થશે, અને રેખા એ એક્સ અને વાય બંનેને 0 બિંદુએ જ છેદશે, એટલે કે એના અક્ષો પરના અંતરખંડો શૂન્ય છે એમ કહેવાય। એ વસ્તુ આપણે જોવાની છે। ઓકે, જસ્ટ આગળનામાં આપણે b = 0 કર્યું હતું તો આપણને શિરોલંબ રેખા મળી હતી, તો એનો વાય અંતરખંડ નથી મળતો, એક્સ અંતરખંડ જે શિરોલંબ રેખાનું સમીકરણ આવે છે એ જ આપણને મળે છે। ઓકે, તો યસ એના પ્રમાણે આ વસ્તુ કરવાની હોય છે। તો ઝડપથી આ વસ્તુ લખી લો। આમાં ત્રીજું છે એનું અભિલંબ સ્વરૂપ, એ થોડું એક્સપ્લેનેશન માંગી લેશે। યસ, એ હું તમને બતાવું છું કે કેવી રીતનું, એટલે એ અભિલંબ સ્વરૂપ આપણે જોઈએ, એટલે કે આ સ્વરૂપ આપેલું હોય, વ્યાપક સ્વરૂપ આપેલું હોય, એનું અભિલંબ સ્વરૂપ એટલે કે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p એ કેવી રીતે મેળવી શકાય એ વસ્તુ આપણે જોવાની છે। ઓકે, ઝડપથી આ વસ્તુ તમે લખી લો। યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે આ ત્રીજી વસ્તુ અભિલંબ સ્વરૂપ, એટલે વ્યાપક સમીકરણ આપેલું હોય એના પરથી અભિલંબ સ્વરૂપ, ધારો કે રેખા ax plus by plus c બરાબર 0, અથવા c ને જમણી બાજુ લઈ જશે તો આ જ વસ્તુ થશે, અથવા ax plus by બરાબર માઇનસ c નું અભિલંબ સ્વરૂપ x cos omega plus y sin omega બરાબર p છે। યસ, અહીંયા હવે એકચ્યુઅલી આનું અભિલંબ સ્વરૂપ આવે છે, એટલે કે બંને એક જ રેખાના સમીકરણો છે। અહીંયા ax plus by બરાબર માઇનસ c તથા x cos omega plus y sin omega is equals to p omega is equals to p a। ये स्वरूप भले बदलाय पण रेखा तो एनी જ એક જ રેખાના સમીકરણ છે માટે બંને સમીકરણો સમાન થાય। બંને સમીકરણો સમાન થાય એનો મતલબ એના અનુરૂપ પદોનો ગુણોત્તર સમાન થવો જોઈએ, માટે અહીંયા આનો x નો સહગુણક a છેદમાં આનો x નો સહગુણક cos ઓમેગા, जैसे ये y નો સહગુણક b છેદમાં y નો સહગુણક sin ઓમેગા, એ જ રીતે અહીંયા જમણી બાજુ માઇનસ c અચળ પદ, અહીંયા અચળ પદ p। ઓકે, હવે આના પરથી આપણે યસ આ આપણને રિલેશન મળે, આપણને આ ax
પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 રેખા આપી છે. એના પરથી આપણે આમાં પરિવર્તિત કરવાનું છે. એટલે આપણને છે ને એકચ્યુઅલી એ બી અને સી આ બે ત્રણ વસ્તુઓ ખબર હોય, કારણ કે આ સહગુણકો છે, આપેલ રેખામાં હોય છે. તો આ બધી વસ્તુ આ સ્વરૂપમાં લાવી શકાય કે નહીં એ વસ્તુ જોવાની છે. તો અહીંયા આપણે આના પરથી આપણને બે સમીકરણો મળે છે. માટે a cos ઓમેગા બરાબર માઇનસ c બાય p અને b અપન sin ઓમેગા બરાબર માઇનસ c બાય p આ વસ્તુ થશે. આ સમીકરણમાંથી cos ઓમેગા ને હું કરતા બનાવું તો cos ઓમેગા બરાબર માઇનસ a p છેદમાં c એ વસ્તુ આપણને મળશે અને sin ઓમેગા આમાંથી કરતા બનાવીએ તો યસ માઇનસ p ઇન્ટુ p બાય c આ વસ્તુ આપણને મળશે. ઓકે, ના હવે આપણે sin ઓમેગા ને cos ઓમેગા મળી ગઈ. યસ, cos ઓમેગા ને sin ઓમેગા ને જોડતું કોઈ સમીકરણ એટલે કે નિત્યસમ. હવે cos સ્ક્વેર ઓમેગા પ્લસ sin સ્ક્વેર ઓમેગા બરાબર 1 ત્રિકોણમિતિ નિત્યસમ છે જ. cos સ્ક્વેર ઓમેગા એટલે આપણા પાસે મળશે a સ્ક્વેર p સ્ક્વેર બાય c સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઓમેગા એટલે યસ b સ્ક્વેર p સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા c સ્ક્વેર લસા નીકળે કૌંસમાં a સ્ક્વેર p સ્ક્વેર પ્લસ b સ્ક્વેર p સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. c સ્ક્વેર ને જમણી બાજુ લઈ જઈએ, આ બંનેમાંથી p સ્ક્વેર સામાન્ય નીકળશે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ જમણી બાજુ c સ્ક્વેર માટે p સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ c સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, p સ્ક્વેર વર્ગ મળ્યો એનું વર્ગમૂળ કરીશું તો યસ p બરાબર પ્લસ ઓર માઇનસ c નું વર્ગમૂળ, c સ્ક્વેર વર્ગમૂળ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણને વ્યાપક સ્વરૂપ આપેલું હોય એટલે આપણને a b અને c ખબર હોય, એ મૂલ્ય અહીંયા મૂકીશું તો યસ આપણને p મળી ગયું. એટલે યસ આ સ્વરૂપનું એક આ જમણી બાજુનું પદ મને મળી ગયું. હવે આ p ના મૂલ્યો સમીકરણ 1 માં સોરી અહીંયા આપણે 2 કહીએ અને 3 કહીએ. p ના મૂલ્યો, p નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા યસ આપણને cos ઓમેગા બરાબર p નું મૂલ્ય એટલે કે માઇનસ a બાય c. p નું મૂલ્ય શું છે? પ્લસ ઓર માઇનસ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે આપણને cos ઓમેગા બરાબર આ c કટ થઈ જશે, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે આનું થશે માઇનસ પ્લસ a છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અગેન આપણા પાસે a અને b ખબર જ હોય, એના પરથી આપણને cos ઓમેગા મળી જાય. યસ, આને કમ્પેર કરવાના આ વસ્તુ અહીંયા કેવી રીતે બનાવવાનું છેલ્લે એના પર બી હું આવું છું. એ જ રીતે ત્રીજું આપણા પાસે sin ઓમેગા. યસ, અહીંયા આપણા પાસે માઇનસ b બાય c પ્લસ ઓર માઇનસ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર c કટ થઈ ગયા, માઇનસ પ્લસ b છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા બી આપણને a b અને c ખબર છે, sin ઓમેગા મળી ગયું, ત્રણેય વસ્તુ મળી ગયું. આમાં મૂકીશું એટલે આપણને એનું p ઓમેગા સ્વરૂપ એક cos ઓમેગા x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p. હવે અહીંયા છે ને જે વસ્તુ મૂળ આવશે એ અહીંયા પ્લસ ને માઇનસ છે, ત્રણેયમાં પ્લસ માઇનસ આવે છે એટલે ક્યાં પ્લસ લેવું જોઈએ ક્યાં માઇનસ લેવું જોઈએ. અહીંયા આપણે જોઈએ તો જે આપણે p ઓમેગા સ્વરૂપ અથવા તો અભિલંબ સ્વરૂપ લખીએ છીએ એમાં p એ ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ. યસ, લંબાઈ હંમેશા કેવી હોય? ધન, એટલે કે p નું મૂલ્ય ધન જ આવવું
જોઈએ. એટલે અહીંયા શું કરવાનું, p બરાબર c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે. તો યસ, અહીંયા જો આપણે ax પ્લસ by પ્લસ c આપેલું હોય, આપણે જો c ને જમણી બાજુ લઈ જઈએ તો જમણી બાજુ ગયા પછી જો c ધન હશે ને તો કોઈ પ્રોબ્લેમ નથી, ધન જ લેવાનું અને એના પ્રમાણે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે. અને જો c ને જમણી બાજુ લઈ જઈએ અને જો ઋણ સંખ્યા બને છે ને તો આખા સમીકરણને -1 વડે ગુણી દેવાનું, એટલે જમણી બાજુ ધન થઈ જાય, પછી એને વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, એના પ્રમાણે આ ચિહ્નો નક્કી થતા હોય છે. ઓકે, અને યસ એ તમે કરશો ને એટલે અહીંયા સાઈન ને કોસ ના તમારે કરવાની જરૂર નથી. અહીંયા પણ તમે જોશો કોસ ઓમેગા એટલે a છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા સાઈન ઓમેગા બરાબર b છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે આપણને આ વ્યાપક સ્વરૂપ આપેલું હોય એના પરથી આ p ઓમેગા સ્વરૂપ એટલે કે અભિલંબ સ્વરૂપ લાવવું હોય તો પહેલા અચળ પદ જો ડાબી બાજુ હોય તો જમણી બાજુ લઈ જવાનું, અને યસ જમણી બાજુ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જમણી બાજુ લઈ ગયા પછી અચળ પદ ધન હોવું જોઈએ. જો ધન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. આખા સમીકરણને વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગી નાખવાનું, એટલે અહીંયા a છેદમાં a સ્ક્વેર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, b છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને બરાબર c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે cos ઓમેગા થઈ જશે, b છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે sin ઓમેગા થઈ જશે, અને c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે p થઈ જશે. એ સીધું સ્વરૂપ તમને ગોઠવાઈ જશે. હા, અહીંયા તમારે આમાં સાઇન કોસ અને સાઇન ના જે ચિહ્નો છે ધન છે કે ઋણ છે એના ચરણ પ્રમાણે આ ઓમેગા ખૂણો યસ 0 થી 90 ની વચ્ચે છે, 90 થી 180 ની વચ્ચે છે, 180 થી 270 ની વચ્ચે કે 270 થી 360 ની વચ્ચે છે. એ સાઇન અને કોસના જે ચિહ્નો છે ધન છે, તો પહેલા ચરણમાં બંને ધન, બીજા ચરણમાં કોસ ઋણ સાઇન ધન, ત્રીજા ચરણમાં બંને ઋણ, ચોથા ચરણમાં કોસ ધન ને સાઇન ઋણ. યસ, એના પ્રમાણે આ ખૂણો નક્કી થશે. ઓકે, એટલે યસ અહીંયા આ જે પ્રોસિજર છે એ કેવી રીતે કરવાનું એ બતાવું. યસ, આપણે તારવ્યું અહીંયા ABC વ્યાપક સમીકરણમાંથી આપણને ABC મળી જાય કમ્પેર કરીને. એના પરથી p બરાબર c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, cos ઓમેગા બરાબર a છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને sin ઓમેગા બરાબર b છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એનો અર્થ આ સમીકરણ આખાને આપણે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગી દઈશું તો આપણને એનું p ઓમેગા સ્વરૂપ મળી જશે અથવા તો અભિલંબ સ્વરૂપ મળી જશે. અને a અને b શું છે? a એ x નો સહગુણક અને b એ y નો સહગુણક, એ રીતે આપણે લઈએ છીએ. ઓકે, અને આ કરવામાં એ વસ્તુનું ધ્યાન અગેન એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે અચળ પદને જમણી બાજુ લઈ જઈએ તો યસ એ ધન હોવું જોઈએ, કારણ કે જમણી બાજુ એ લંબ અંતર સૂચવે છે અને અંતર હંમેશા ધન હોવું જોઈએ. બસ બાકીના આ ચિહ્નોની તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રમાણે જે હોય ને એ પ્રમાણે આ ચિહ્નો તમારે સીધું જ આખા વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગી નાખવાનું, તમને જવાબ મળી જશે. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. અહીંયા આટલું લખી લો. આના પર આધારિત દાખલા જે આપણે બંને ભણ્યા છે, ઇનફેક્ટ 3 વસ્તુઓ, એટલે કે વ્યાપક સ્વરૂપ પરથી ઢાળ અંતખંડ સ્વરૂપ, બીજું અંતખંડ સ્વરૂપ અને ત્રીજું અભિલંબ સ્વરૂપ. યસ, આ 3 રિલેટેડ દાખલા આપણે જોઈ લઈએ છીએ. યસ, આખું વસ્તુ શું છે તમને સમજાવી જશે. ઓકે, સો જસ્ટ આ રીતે કરવાનું છે, લખી લો. આપણે આ વસ્તુ પર આધારિત દાખલા છે. યસ સ્ટુડન્ટ, આપણે જે સમજ્યા છે એના પર આ દાખલો છે, વાંચી લઈએ. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 બરાબર 0, આપણે જસ્ટ મેં વારે ઘડે કીધું છે, એ રેખાનું વ્યાપક સમીકરણ કહેવાય. ax + by + c. અહીંયા a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર 10, એ વસ્તુ કહેવાય. ઓકે, આમાં જે પ્રમાણે abc ના મૂલ્ય બદલાશે પ્રમાણે રેખાના અલગ અલગ સ્વરૂપ આપણને મળે. ઓકે, એટલે કોઈ પણ રેખાનું સમીકરણ આ સુરેખ સમીકરણ જ હોય, x અને y ચલનું. એટલે અહીંયા આપણને રેખાનું સમીકરણ આપે અને યસ, હવે આપણે રેખાને સમીકરણ આપેલું હોય એના પરથી રેખાને સંબંધિત માહિતીઓ મેળવવાની છે, એ પ્રોસિજર કરવાનું છે. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 બરાબર 0 હોય તો તેનો ઢાળ અને 2 x અંતખંડ અને y અંતખંડ છે. એટલે આપણે અહીંયા સીધે સીધું તમારે અંતખંડમાં સ્વરૂપમાં ફેરવો કે ઢાળ અંતખંડ સ્વરૂપમાં ફેરવો એવું નહીં. ઢાળ શોધવાનું કીધું હોય એટલે આપણે આપેલ સમીકરણને ઢાળ અંતખંડ સ્વરૂપમાં એટલે કે y mx + c ના સ્વરૂપમાં ગોઠવવાનું હોય. ઓકે, તો યસ, અહીંયા આપણે આ જ વસ્તુ કરવાની. જે પહેલું શોધવાનું છે આપણા પાસે
ઢાળ, તો અહીંયા આપણા પાસે સમીકરણ છે 3x માઇનસ 4y પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. આ રેખાનો ઢાળ શોધવાનો છે. યસ, એના માટે રેખાનો ઢાળ અંતખંડ સ્વરૂપ, જો રેખાનો ઢાળ m હોય અને y અંતખંડ c હોય તો એવી રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c છે. એટલે કે y કરતા હોય y સાથે કોઈ ગુણાંક હોવો જોઈએ નહીં, એટલે y વાળું પદ એક બાજુ લઈશું. એટલે 4y ને હું જમણી બાજુ લઈ જાઉં તો આ મને મળશે 4y ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 10. આ 4 ને જમણી બાજુ લઈ આવીશું તો y બરાબર પ્રત્યેક પદની નીચે 4 મુકાશે, એટલે 3/4 x પ્લસ 10/4, એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ 3/4x પ્લસ 5/2. આ y બરાબર mx પ્લસ c સ્વરૂપ થઈ ગયું. સમીકરણ 1 y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સાથે સરખાવતા x નો જે સહગુણક હોય એનો ઢાળ 3/4 માટે રેખાનો ઢાળ m બરાબર 3/4. યસ, આટલું જ કરવાનું હોય, બીજું કહીશ નહીં. યસ, હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કીધો છે, યસ, એનો x અંતખંડ અને y બંને અંતખંડ શોધવાના. જો અહીંયા તમે કહી દીધું હોત ને ઢાળ અને એનો y અંતખંડ શોધો તો પછી અહીંયા આવી જતું c એનો y અંતખંડ છે, એ સીધો સીધો તમને 5/2 જવાબ મળી જતો. પણ x અંતખંડ આના પરથી નહીં શોધાશે. એના માટે અંતખંડ સ્વરૂપ, યસ, બંને અંતખંડો હોય, x અક્ષ પરનો બી અંતખંડ હોય અને y અક્ષ પરનો બી અંતખંડ હોય, એવી રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 1. આપણે આને એ સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. યસ, એટલે સેકન્ડ માટે બંને અંતખંડો શોધવાના છે. તો યસ, અહીંયા સમીકરણ લખવાનું છે પ્લસ 10 બરાબર 0 એ તો લખવાનું છે. હવે અંતખંડ સ્વરૂપ એટલે બંને અંતખંડ શોધવાના છે. તો અચળ પદને જમણી બાજુ લઈ જાઓ, એટલે યસ 10 ને જમણી બાજુ, 3x માઇનસ 4y બરાબર -10. યસ, અંતખંડ સ્વરૂપમાં જમણી બાજુ 1 આવે, આખા સમીકરણને -10 વડે ભાગવાનું, એટલે કે -10 ને આ બંને પદો નીચે મૂકવાનું. એટલે યસ, અહીંયા 3x છેદમાં -10 માઇનસ 4y છેદમાં -10 ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા યસ x/a સ્વરૂપ, યસ જમણી બાજુ 1 આવી ગયો, પણ અહીંયા x એકલો હોવો જોઈએ, એના સાથે ગુણાંકમાં ના આવવું જોઈએ, તેને છેદમાં લઈ જવાનો. છેદનો છેદ અંશ જ કહેવાય. એટલે અહીંયા આપણે x છેદમાં -10/3 અને માઇનસ માઇનસ પ્લસ, કારણ કે આપણા પાસે x/a પ્લસ y/b એ સ્વરૂપ છે, પછી જે b નું મૂલ્ય આવતું હોય એ. એટલે યસ, અહીંયા y છેદમાં 10/4 ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા આ 5 x છેદમાં -10/3 પ્લસ y છેદમાં 5/2 બરાબર 1. સમીકરણ 2 ને x/a પ્લસ y/b બરાબર 1 સાથે સરખાવતા, જો રેખાનો x અક્ષ પર અંતખંડ a હોય અને y અક્ષ પર અંતખંડ b ન હોય તો એ રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 1 છે. તેના પ્રમાણે આ સરખાવશો, a બરાબર -10/3 એટલે કે x અક્ષનો અંતખંડ -10/3, b બરાબર 5/2 એટલે કે y અક્ષ પરનો y અંતખંડ. ઓકે, રેખાનો x અંતખંડ બરાબર a બરાબર -10/3, રેખાનો y અંતખંડ b બરાબર 5/2. જે આ રીતે દાખલાઓ કરવાના છે. ઓકે, અને હજુ પણ બીજી એક રીત બતાવું તો x અક્ષ અને y અક્ષ પરના અંતખંડ શોધવાના હોય, એટલે x અક્ષ પરનો અંતખંડ એટલે કે x અક્ષ પરનું બિંદુ, x અક્ષ પરના બિંદુ માટેની લાક્ષણિકતા શું? તેનો y m 0. આ સમીકરણમાં તમે y0 મૂકશો અને જે x નું મૂલ્ય શોધશો એનો x અંતખંડ. એ જ રીતે y અંતખંડ એટલે જે y અક્ષને જે બિંદુમાં છેદતી હોય, એટલે y પરનું બિંદુ હોય, y અક્ષ પરનું બિંદુ હોય, y અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા શું? તેનો x યામ 0. તો આમાં x બરાબર 0 મૂકશો અને જે y નું મૂલ્ય મળશે એ તમારો y અંતખંડ. યસ, તમે ચેક કરી શકો છો, આ જવાબ આવશે.
એ રીતે પણ ગણી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અંતઃખંડ એટલે રેખા અક્ષને જે બિંદુ છેદતી હોય, એટલે એક્સ અક્ષને જે બિંદુ છેદતી એ બિંદુનું ઉગમ બિંદુથી જે સ્થાન કે અંતર છે એ એક્સ અક્ષ પરનો અંતઃખંડ, અને વાય અક્ષને જે બિંદુએ છેદે છે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એનો વાય અક્ષ પરનો અંતઃખંડ. એ વસ્તુ પછી ઉપરની દિશામાં છેદે છે કે નીચેની દિશામાં, એક્સ અક્ષને જમણી બાજુ છેદે છે કે ડાબી બાજુ, એના પ્રમાણે ધન કે ઋણ મૂલ્ય જો કે તમે આમાં મેળવી શકશો. અને આમાં વાળા પરથી x બરાબર 0 y બરાબર 0 મૂકશો તો તમને x બરાબર 0 મૂકશો ત્યારે y અંતઃખંડ, y બરાબર 0 મૂકશો ત્યારે x અંતઃખંડ, એ રીતે પણ તમે શોધી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ યસ, બુકમાં સિસ્ટમ આપી છે, આ પ્રોસિજર આપ્યો છે, એ પ્રમાણે એ કરી શકે છે. એ જ વસ્તુ અહીંયા ઢાળ શોધવાની વાત હોય તો યસ, ઢાળ માટે મેં પણ તમને કીધું છે, જો રેખાનું સ્વરૂપ ax plus by plus c બરાબર 0 સ્વરૂપમાં રેખા આપેલી હોય તો એ રેખાનો ઢાળ બરાબર માઇનસ a છેદમાં b, જ્યાં a એ x નો સહગુણક અને b એ y નો સહગુણક, એટલે અહીંયા માઇનસ 3/-4 3/4 એનો ઢાળ. એ રીતે પણ શોધી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એ બંને રીતે તમે કરી શકો છો, અથવા તો તમે એને ઢાળ અંતઃખંડ સ્વરૂપ લખીને પછી સરખાવીને પણ શોધી શકો છો. સો આ રીતે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, યસ, ઝડપથી આપણે જોઈ લો. આપણે બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જે ભણ્યા એના પરથી બીજો દાખલો, અભિલંબ સ્વરૂપ. રેખા √3x + y - 8 બરાબર 0 સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો. તે પરથી p અને ઓમેગા ની કિંમત શોધો. યસ, હવે p અને ઓમેગા શું છે તમને ખબર છે. p એ બીજું કંઈ નહીં, રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ, તથા ઓમેગા એ તે લંબે એક અક્ષની ધન દિશા સાથે ઘડાયેલા કાણાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવ્યો હોય ખૂણાનું માપ. ઓકે, અને યસ, ઘણી વખત છે ને તમને સમીકરણ આપે અને તમને એવું પૂછે કે રેખાના ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ શોધો અને તે લંબે એક અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ શોધો, એવું બી પૂછે. તો યસ, એ વસ્તુ બીજું કઈ નહીં, આ p ઓમેગા છે. અને બીજું આ જે છે સ્વરૂપ એ ax plus by plus c બરાબર 0 પ્રકારનું વ્યાપક સ્વરૂપ છે. એટલે અહીંયા આ ax plus by plus c બરાબર 0 વ્યાપક સ્વરૂપ હોય, એના પરથી અભિલંબ સ્વરૂપ હોય તો બીજું કઈ નહીં, આખા સમીકરણને વર્ગમૂળમાં a² plus b² વડે ભાગી નાખવાનું. અને વર્ગમૂળમાં a², જ્યાં a એ x નો સહગુણક અને b એ y નો સહગુણક, પણ એ કરતા પહેલા અચળ પદને જમણી બાજુ લઈ જવાનું. અને યસ, એ ધન થાય એ પ્રમાણે સમીકરણની ગોઠવણી કરવાની, બીજું કઈ નહીં. અહીંયા છે ને આપણા પાસે √3x + y - 8 બરાબર 0, અહીંયા અચળ પર ડાબી બાજુ છે, આપણે જમણી બાજુ, કારણ કે p ઓમેગા સ્વરૂપમાં x cos ઓમેગા + y sin ઓમેગા બરાબર p છે. ઓકે, તો જમણી બાજુ લઈ જઈશ. √3x + y બરાબર 8. યસ, હવે આ જમણી બાજુ લઈ આવ્યા, ધન છે કે ઋણ છે? ધન છે, એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા આપણે તમારે કોઈ જ કરવાનું. યસ, અહીંયા ઋણ હોય તો શું કરવાનું એ પણ તમને બતાવું છું. ઓકે, ના અહીંયા આ વસ્તુ થઈ ગઈ. સમીકરણ 1 ને વર્ગમૂળમાં √3 નો વર્ગ a² પ્લસ b² y નો સહગુણક, એટલે આનું મૂલ્ય શોધવાનું. એટલે કે યસ, આપણા પાસે 3 + 1 2 વડે ભાગતા આખા સમીકરણને આના વડે ભાગી નાખવાનું. આ મૂલ્ય વડે x ના સહગુણકનો વર્ગ, y ના સહગુણકનો વર્ગ, એનો વર્ગમૂળ, એ રીતે. યસ, અહીંયા થશે √3/2 x plus r 1/2 y બરાબર 8/2. બે ચોક √3x plus 1/2 y બરાબર. યસ, અહીંયા હવે એકચ્યુઅલી આ અભિલંબ સ્વરૂપ આવ્યું. અભિલંબ સ્વરૂપમાં cos ઓમેગા sin ઓમેગા અને p દેખાવાનું, એટલે p તો કોઈ મૂલ્ય છે ને કોઈ વાંધો નથી, પણ cos ઓમેગા અને sin ઓમેગા દેખાવાનું. એટલે એકચ્યુઅલી આ છે cos ઓમેગા અને આ છે sin ઓમેગા. ઓકે, એટલે અહીંયા સમીકરણ 2 પરથી cos ઓમેગા બરાબર √3/2 અને
sin ઓમેગા બરાબર 1/2. અહીંયા કોસ અને સાઇન ના મૂલ્યો કેવા છે? બંને ધન મૂલ્યો છે. એટલે એનો અર્થ કોસ અને સાઇન બંને ધન છે. કોસ અને સાઇન બંને ધન કયા ચરણમાં હોય? તો પહેલા ચરણમાં. એનો અર્થ ઓમેગા એ પહેલા ચરણનો ખૂણો છે, એટલે કે 0 થી 90 ડિગ્રી વચ્ચેનો ખૂણો છે. તો એ 0 થી 90 ડિગ્રી વચ્ચેના કયા ખૂણાના માપ માટે કોસનું મૂલ્ય √3/2 થાય અને સાઇનનું મૂલ્ય 1/2 થાય? તો કે 30 ડિગ્રી માટે સાઇન 30 ડિગ્રી બરાબર 1/2 અને કોસ 30 ડિગ્રી બરાબર √3/2. એનો મતલબ ઓમેગા બરાબર 30 ડિગ્રી હોય ત્યારે આ બે સમીકરણનું સમાધાન થાય. ઓકે, આના બે પરથી આપણે આ વસ્તુ લખી શકીએ. cos 30 ડિગ્રી બરાબર √3/2 અને sin 30 ડિગ્રી બરાબર 1/2. યસ, અહીંયા આ વસ્તુ આપણે લખી દેવાનું. માટે સમીકરણ 2 પરથી x cos ઓમેગા એટલે કે cos 30 ડિગ્રી √3/2 ની જગ્યાએ પ્લસ y sin 30 ડિગ્રી બરાબર 4. આ તમારું અભિલંબ સ્વરૂપ. યસ, હવે આપણને પી અને ઓમેગા પણ શોધવાનું કીધું છે. તો યસ, સમીકરણ 3 ને x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર પી સાથે સરખાવતા ઓમેગા બરાબર 30 ડિગ્રી અથવા તો π/6 અને પી બરાબર 4. અથવા તો તમને જો પૂછ્યું હોય તો યસ, ઉગમબિંદુમાંથી આ રેખા પર દોરેલા લંબની લંબાઈ તો 4 અને તે લંબે એક અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ તો કે 30 ડિગ્રી એવું આપણે કહી શકીએ. ઓકે, ના હવે જે મારે અહીંયા ચેન્જ કરવાનું છે, જો અહીંયા -8 ની જગ્યાએ +8 હોત તો શું થતું? તો યસ, એ બી હું તમને બતાવી દઉં કે કઈ રીતે. ઓકે, યસ, આ એક્સ્ટ્રા છે. જો આ હોત, જો √3x પ્લસ y પ્લસ 8 બરાબર 0 એવું કીધું, એનું અભિલંબ સ્વરૂપ આપણને શોધવાનું કીધું. તો યસ, પ્રોસિજર તો એ જ છે. અચળ પદને જમણી બાજુ લઈ જવાના, એટલે કે √3x પ્લસ y બરાબર -8. હવે અભિલંબ સ્વરૂપ શોધવું હોય તો આખા સમીકરણને વર્ગમૂળમાં a² + b² વડે ભાગવાના, જ્યાં a એ x નો સહગુણક અને b એ y નો સહગુણક. પણ એ ભાગતા પહેલા આ સમીકરણમાં જમણી બાજુ ધન પદ આવવું જોઈએ. અહીંયા ધન છે જમણી બાજુ, તો કે નથી, ઋણ છે. આખા સમીકરણને -1 વડે ગુણી નાખો. તો યસ, અહીંયા -1 વડે ગુણીશું, -√3x y = 8 થઈ ગયું. યસ, હવે જમણી બાજુ ધન થઈ ગઈ ને. હવે વર્ગમૂળમાં a² + b² વડે ભાગી નાખો. ઓકે, અહીંયા સમીકરણ 1 વર્ગમૂળમાં -√3 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, આ 2 જ આવશે, વડે ભાગતા તો આપણને મળશે -√3/x -1/2y બરાબર 4. બે વડે ભાગે. હવે અહીંયા આપણે જોઈશું તો યસ, એકચ્યુઅલી અભિલંબ સ્વરૂપ આવી ગયું, પણ -√3/2 એ cos ઓમેગાનું મૂલ્ય છે અને -1/2 sin. પણ ઓમેગાના કયા માટે છે આપણે જોવાનું. અહીંયા cos ઓમેગા બરાબર -√3/2 અને sin ઓમેગા = -1/2. અહીંયા sin અને cos બંનેના ચિહ્નો કેવા છે? ઋણ. sin અને cos કયા ચરણમાં બંને ઋણ હોય? એટલે ત્રીજા ચરણ. એનો મતલબ ઓમેગાનું મૂલ્ય ત્રીજા ચરણમાં, એનો મતલબ 180 ડિગ્રી અને 270 ડિગ્રી વચ્ચેનું મૂલ્ય હોવું જોઈએ. ઓકે, તો યસ, એ શોધવા માટે અગેન તમારે પહેલા તો ચિહ્નો અવગણો. તો યસ, ઓમેગાનું મૂલ્ય 30 હશે ત્યારે cos ઓમેગા √3/2 અને sin ઓમેગાનું મૂલ્ય 30 હશે ત્યારે sin ઓમેગા બરાબર 1/2. એ તો છે, પણ અહીંયા પહેલા ચરણનું નથી, ત્રીજા ચરણમાં. તો યસ, ત્રીજા ચરણ એટલે કે 180 પછીનું. તો 180 + 30 એવું કરો. યસ, અહીંયા
cos 180 પ્લસ 30 ડિગ્રી. યસ, આ 90 નો યુગ્મ ગુણાંક એટલે cos નું cos 30 ડિગ્રી અને આની આગળનું ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ ત્રિકોણમિતિ વિધેય ધન કે ઋણ હોય એના પ્રમાણે 180 વત્તા 30 ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos ઋણ એટલે માઇનસ cos 30 એટલે કે માઇનસ √3/2. એ જ રીતે sin 180 પ્લસ 30 ડિગ્રી, આ જ લોજિક માઇનસ sin 30 ડિગ્રી થશે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2. એટલે આનો અર્થ અહીંયા cos 210 ડિગ્રી બરાબર માઇનસ √3/2 અને sin 210 ડિગ્રી બરાબર માઇનસ 1/2. તો યસ, અહીંયા આપણે આ મૂલ્ય જ મૂકવાના. અહીંયા x cos 210 ડિગ્રી પ્લસ y sin 210 ડિગ્રી બરાબર 4. યસ, ઋણ એમ જાતે ગોઠવાઈ જશે. cos 210 ડિગ્રીનું મૂલ્ય માઇનસ √3/2 એટલે ઉપરનું આવી ગયું. sin 210 ડિગ્રીનું મૂલ્ય માઇનસ 1/2 એટલે યસ ત્યાં ગોઠવાઈ ગયું. યસ, આ બંને સમાન થવું જોઈએ. આ કિસ્સામાં જે ઓમેગાનું મૂલ્ય છે એ 210 ડિગ્રી એટલે કે એણે x અક્ષની ધન દિશા સાથે ગણેલા કાંટાની વિરુદ્ધ દિશામાં 210 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે. એટલે જસ્ટ અહીંયા આ ચિહ્નનું આટલું મહત્વ છે. આ રીતનું નક્કી કરવાનું હોય છે. ઓમેગા એ 0 થી 360 ડિગ્રી વચ્ચે કોઈ પણ આવી શકે છે. નક્કી કેવી રીતે કરવાનું તો કે જે x + by + c = 0 સ્વરૂપમાં સમીકરણને અચળ પદને જમણી બાજુ લઈ જવાનું. જમણી બાજુ લઈ ગયા પછી જો અચળ પદ ધન રહેતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આખા સમીકરણને વર્ગમૂળમાં a² + b² વડે ભાગી નાખવાનું. એના પછી x અને y ના સહગુણકો જોવાના. x અને y ના સહગુણકો અહીંયા cos ઓમેગા અને sin ઓમેગા થશે. યસ, વચ્ચે cos અને sin ધન છે કે ઋણ છે એના પ્રમાણે ચરણ નક્કી કરવાનું. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથું ચરણ. પછી એના પ્રમાણે ઓમેગાના કયા મૂલ્ય માટે એ બંને સંતોષાશે એવું બંનેને સામાન્ય મૂલ્ય શોધવાનું હોય. આ રીતે અહીંયા આ કિસ્સામાં બંને ધન હતા એટલે પહેલા ચરણમાં 0 થી 90 ની વચ્ચે એટલે ઓમેગા બરાબર 30 માટે આપણને આ મળતું હતું. આ કિસ્સામાં બીજું ચરણમાં મેં જસ્ટ એક સાઇન ચેન્જ કરી, આ નિશાની ચેન્જ કરી તો એના પરથી sin અને cos એ બંને ત્રીજા ચરણમાં થઈ ગયા. તો ત્રીજા ચરણ એટલે કે 180 થી ઉપરનો ડુંગર થઈ ગયો કારણ કે બંને ઋણ છે. કયા ખૂણા માટે આ મૂલ્ય બંનેને સંતોષશે તો કે 210 ડિગ્રી આ બંનેના મૂલ્યોને સંતોષશે. આ રીતે અને કેવી રીતે આપણે યસ ચિહ્ન ભૂલી જાઓ, ઋણ છે કે ધન, બંને ધન ગણશો તો 30 આવવું જોઈએ પણ અહીંયા ત્રીજા ચરણનું છે તો 180 વત્તા 30 માટે આ વસ્તુ બનશે. યસ, એ રીતે આપણે આ વસ્તુ લખવાની હોય. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે અહીંયા આજે આપણે જોયા ને એના પર આધારિત સ્વાધ્યાય 10.3 ના કેટલાક દાખલાઓ છે એ હું તમને બતાવી દઉં, પછી હું તમને આજનું થોડું હોમવર્ક આપું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 10.3 ના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એક્ઝામ્પલ લખ્યા છે. દરેકમાં 3 ઓપ્શન આપ્યા છે. દરેકમાંથી હું તમને એક એક બતાવું છું. બાકીના જે એટલે થોડું ટિપિકલ જેવું લાગે છે એ જે હું તમને બતાવી દઉં છું. લાગે સરળ દેખાવમાં પણ એમાં થોડું આપણે ધ્યાનથી કરવાનું. બાકી જે છે મેં કરાવડાયા છે ને એના પ્રમાણેના છે. સરળતાથી ઇઝીલી તમે એ વસ્તુ કરી શકશો, કોઈ તમને વાંધો આવશે નહીં. ઓકે, અહીંયા જસ્ટ જે બતાવ જે ઓપ્શન લાગતા હતા એવી રીતે બાકીના જે બબે રહેશે એ તમારું હોમવર્ક રહેશે. ઓકે, યસ, અહીંયા આપણે વાંચીએ એક પછી એક. જે દાખલા ગણ્યા છે એના પ્રમાણેનું જ, નવું કંઈ જ નથી. નીચે આપેલ સમીકરણને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના ઢાળ અને વાય અંતઃખંડ શોધો. એ સમીકરણને ઢાળ અંતઃખંડ ઢાળ અને વાય અક્ષનું અંતઃખંડ સ્વરૂપ એટલે y બરાબર mx + c એ સ્વરૂપ આપણે ગોઠવવાનું. અહીંયા આપણને આપ્યું છે સમીકરણ y બરાબર 0. એકચ્યુઅલી y બરાબર 0 એને આપણે તમને ધ્યાન આવવું જોઈએ. y બરાબર 0 એ બીજું કંઈ નહીં, x અક્ષનું સમીકરણ. x અક્ષ એ પોતે એક રેખા છે, એના પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા x આમ y આમ 0 થાય એટલે y બરાબર 0 બીજું કંઈ x અક્ષ છે પણ એનો ઢાળ અને એનો x અક્ષ પરનો અંતઃખંડ એ વસ્તુ આપણે શોધવાની છે. એટલે અહીંયા એમ જોવા જઈએ તો y બરાબર 0 અહીંયા આપ્યું છે. y બરાબર mx + c એટલે x વાળું પદ હોવું જોઈએ, x વાળું પદ નથી. અચળ પદ બી નથી. તો યસ, આને આપણે y બરાબર 0 × x + 0 આ રીતે લખી શકીએ. એક સાથે 0 સહ ગુણક અને યસ આ બી અચળ. યસ, અહીંયા હવે સમીકરણ 1 ને
y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સાથે સરખાવતા ઢાળ બરાબર m બરાબર 0 y અંતઃખંડ c બરાબર 0. એટલે જસ્ટ લાગે સિમ્પલ, એને કેવી રીતે કરવાનું હોય એના માટે આ વસ્તુ આપણે કરતા હોઈએ છો કે એટલે જસ્ટ એ વસ્તુ સમજીને કરવાની હોય, બીજું કઈ નહીં. ઢાળ અંતઃખંડ સોલ્વ એટલે y બરાબર mx પ્લસ c એટલે કે આપણા સમીકરણને y બરાબર જમણી બાજુ x અને અચળવાળા પદ એ પ્રમાણે ગોઠવવાનું છે. યસ, આ રીતે આપણે કરી શકીએ. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલ સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. અંતઃખંડ સ્વરૂપ એટલે કે x બાય a પ્લસ y બાય b બરાબર 1 એ વસ્તુ હોવી જોઈએ. એટલે યસ, x અને y વાળા બંને વાળા પદો હશે અને અચળ પદ હશે તો યસ અચળ પદને જમણી બાજુ લઈને યસ આખા પદને અચળ પદ વડે ભાગી નાખવાનું. x નો સગુણક 1 બનાવીને જે પદ નીચે મોકલી નાખવાના. x બાય a પ્લસ y બાય b બરાબર 1 સાથે સરખાઈને a અને b ના જે મૂલ્યો આવે એ તેના x અક્ષ પરનો અંતઃખંડ અને y અક્ષ પરનો અંતઃખંડ એ આપણે લખી શકીએ. અહીંયા પણ આ વસ્તુ નથી. અહીંયા આપણને આપ્યું છે 3y પ્લસ 2 બરાબર 0. x વાળું પદ નથી. ઓકે, એટલે યસ અહીંયા આના અચળ પદને જમણી બાજુ લઈ જવાનું એટલે કે યસ અહીંયા 3y પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 3y બરાબર -2, y બરાબર -2/3. y બરાબર અચળ એટલે કેવી રેખા? y બરાબર અચળ એટલે કે સમક્ષિતિજ રેખા અથવા તો x અક્ષને સમાંતર રેખા જે y અક્ષને -2/3 બિંદુએ છેદશે, કારણ કે x અક્ષને સમાંતર રેખા હોય અથવા તો સમક્ષિતિજ રેખા હોય એ રેખા પરના બધા જ બિંદુ માટે y આમ સમાન થતા હશે. એટલે યસ એ y અક્ષને જે આ બિંદુમાં છે તે -2/3 એટલે એનો y અંતઃખંડ -2/3. x અક્ષને છેદવાની જ નથી તો યસ એટલે એકચ્યુઅલી આ રેખા દોરવી એ રેખા આ થઈ 0 x અને y. આ y બરાબર -2/3 2/3 યસ નીચેની દિશામાં છે. ઓકે, યસ અહીંયા સમીકરણ 1 એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ છે. યસ, જે x અક્ષને છેદતી નથી માટે x અંતઃખંડ ન મળે અને y અંતઃખંડ બરાબર આ જ વસ્તુ -2/3 એ રીતે તમે વસ્તુ લખી શકો. ઓકે, એમ પણ આપણે મેં તમને કીધું x પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપ હોય x અંતઃખંડ ને y અંતઃખંડ શોધો તો શું કરવું? x બરાબર 0 મૂકો એટલે જે y નું મૂલ્ય y અંતઃખંડ, y બરાબર 0 મૂકો અને જે x નું મૂલ્ય મળે તો x અંતઃખંડ. એ સીધું સીધું y નું જ મૂલ્ય મળ્યું એટલે y અંતઃખંડ જ છે, બીજું કઈ છે નહીં. સમક્ષિતિજ રેખા છે એ x અક્ષને ક્યાંય છેદવાની નથી એટલે x અક્ષનો અંતઃખંડ આપણને ના મળે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુ સમજ એટલે જસ્ટ મને લાગ્યું જે બતાવવા જેવા છે. બાકીના બે દાખલાઓ સરળતાથી થશે, મેં બતાવ્યા છે એના પ્રમાણે કરશો, કોઈ જ વાંધો આવશે નહીં. યસ, થર્ડ એ વસ્તુ જોઈએ. નીચે આપેલ સમીકરણને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો. યસ, એ વખતે જ મેં તમને કીધું હતું તમને અભિલંબ સ્વરૂપ કે અને p અને ઓમેગા એવું ના લખે પણ આ રીતે લેંગ્વેજ લખેલી હોય. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ એટલે p અને તે લંબે x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ એટલે બીજું કઈ નહીં ઓમેગા. એટલે અહીંયા વસ્તુ એ જ શોધવાની છે, ભાષા બદલી છે. એની જે ડેફિનેશન વાળી વ્યાખ્યા વાળી ભાષા છે એ વસ્તુ અહીંયા વાપરી છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું, ઘણી વાર દાખલામાં એ વસ્તુ પૂછાય. ઓકે, ના અને અભિલંબ સ્વરૂપમાં ગોઠવવાનું હોય એટલે આપણે જોયું છે હમણાં જ જસ્ટ જોયું કે યસ અભિલંબ સ્વરૂપમાં ગોઠવવાનું. અચળ પદને જમણી બાજુ લઈ જવાના. અચળ પદ ધન કે ઋણ છે એના પ્રમાણે સમીકરણોમાં ફેરફાર. ધન હોય તો કોઈ ફેરફાર નહીં કરવાનું, ઋણ હોય તો -1 વડે ફેરફાર કરીને આખા સમીકરણને વર્ગમૂળમાં a² + b² વડે ભાગવાનું અને પછી cos ઓમેગા sin ઓમેગા શોધવાનું. એટલે અહીંયા આપણે જોઈએ તો આપણા પાસે સમીકરણ આપ્યું છે y -2 બરાબર 0. યસ, અચળ પદને જમણી બાજુ લે y બરાબર 2 થશે
અગેન અભિલંબ સ્વરૂપ હોય તો યસ એક્સ નો સહગુણક ને વાય નો સહગુણક, અહીંયા એક્સ વાળો તો પદ નથી જ, આને આપણે આ રીતે લખી શકીએ 0 into x plus 1 into y બરાબર 2 આ રીતે લખી શકીએ. યસ, અહીંયા જમણી બાજુ ધન પદ આવે છે કે ઋણ પદ આવે છે? તો કે ધન પદ આવે છે. એટલે જમણી બાજુ કોઈ જ હવે આ સમીકરણમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અહીંયા સમીકરણ 1 ને વર્ગમૂળમાં x નો સહગુણક એટલે 0 નો સ્ક્વેર, y નો સહગુણક 1 નો સ્ક્વેર બરાબર 1 વડે ભાગતા. યસ, 1 વડે ભાગીશું એટલે કોઈ ફેરફાર થવાનું નથી. 0x plus 1 by y 2 by 1 અહીંયા 2 જ મળશે. આ જ એકચ્યુઅલી અભિલંબ સ્વરૂપ થઈ ગયું. એટલે આના પરથી આપણે સમીકરણ 2 પરથી cos ઓમેગા બરાબર 0 અને sin ઓમેગા બરાબર 1. યસ, કયા ખૂણા માટે cos નું મૂલ્ય 0 થાય અને sin નું મૂલ્ય 1 થાય? તો કે π/2 90 ડિગ્રી માટે. ઓકે, આના પરથી માટે ઓમેગા બરાબર 0 ડિગ્રી અથવા તો π/2 રેડિયન. રેડિયનમાં કઈ લખવાની જરૂર હોતી નહીં, π/2 રેડિયન જ કહેવાય. ઓકે, તો યસ માટે સમીકરણ 2 પરથી અગેન આની જગ્યાએ x cos 90 ડિગ્રી પ્લસ y sin 90 ડિગ્રી બરાબર 2. સમીકરણ 3 ને x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p સાથે સરખાવતા ઓમેગા બરાબર 90 ડિગ્રી અને p બરાબર 2. એટલે અહીંયા આપણને જે પૂછ્યું છે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ તો એ 2 અને લંબ દ્વારા ઇન્ટરસેક્શન ધન દિશા સાથે બંધા ખૂણાનું માપ તો 90 ડિગ્રી. યસ, યસ, એકદમ સિમ્પલ લાગે, સરળ લાગે, પણ એમાં આપણે થોડુંક યસ એક્સ ના આપેલો હોય કે વાય ના આપેલો હોય ત્યારે આપણે કઈ રીતે કરવું જોઈએ. બાકી બધામાં એક્સ અને વાય આપેલા હશે તો યસ પ્રમાણમાં સરળ રીતે આપણે કરી શકીશું. પણ યસ બંનેમાંથી એક હશે તેને કેવી રીતે ટ્રીટ કરવાના હોય એ જ પ્રકારના મેં અહીંયા દાખલા તમને બતાવ્યા, જેનાથી વસ્તુમાં તમને કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. તો આ જ પ્રકારના ત્રણેયમાં 2 દાખલા બાકી રહેશે, તમારે કરવાના છે. મેં આગળ તમને જે બતાવ્યું આના પહેલા એના પ્રમાણેના જ છે એક્ઝેક્ટલી, તો તમે એ સરળતાથી કરી પણ શકશો. અહીંયા આજનું હું હોમવર્ક લખું છું. સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ 1 માં પહેલો અને ત્રીજો, એક્ઝામ્પલ 2 માં યસ પહેલો અને બીજો, સોરી આમાં પણ પહેલો બીજો થશે, મેં 3 લીધા છે. એક્ઝામ્પલ 3 માં પહેલો અને ત્રીજો. યસ, આ કરવાનું છે. યસ, આપણે જે ભણ્યા છે, જે પ્રમાણે દાખલા ગણ્યા એના પ્રમાણેનું છે, સરળતાથી ગણાશે, કોઈ વાંધો આવશે નહીં. ઓકે, અને યસ હોમવર્ક કરીને કમ્પલસરી સબમિટ કરાવવાનું છે. ઓકે, અહીંયા હું આજનું લેક્ચર ફિનિશ કરું છું.